શારદીય નવરાત્રિમાં અંબાજી ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। આજે નવરાત્રિનો પર્વ શરૂ થયો છે અને પહેલું નોરતું છે। માં અંબાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે અને સાથે જ મંદિર પ્રશાસન દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે। વહેલી સવારથી જ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। સવારથી જ ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। અંબાજી મંદિરનું ચાચર ચોક ભક્તોથી ઉભરાયું છે। બીજી તરફ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી છે। માના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે। બીજી તરફ મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે। દેશ વિદેશથી પણ ભક્તો માં અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે। તો માના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે। નવરાત્રિનો એ મહાપર્વ શરૂ થઈ ચૂક્યો છે। સાથે જ મંદિર પ્રશાસન દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે। પોલીસ પણ ખડેપગે પોતાની ફરજ બજાવી રહી છે। ભક્તોને કોઈ તકલીફ ન પડે, તેઓને કોઈ અગવડતા ન પડે તે માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા પણ લોકોને અવરજવર માટે મુશ્કેલી ન પડે તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિનોદ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, નવરાત્રિનો મહાપર્વ શરૂ થયો છે અને અંબાજીમાં ભક્તોની ભીડ પણ જોવા મળી છે। કેવો માહોલ હાલનો? જી, ચોક્કસથી કહી શકાય કે નવરાત્રીનું પહેલું નોરતું છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને અંબાજીમાં પહેલા નોરતે જ દૂર દૂરથી જે માઈ ભક્તો જે સંઘો લઈને પહોંચી રહ્યા છે ને માં અંબાનું જે ધામ છે શક્તિપીઠ અંબાજી બોલમાળી અંબે મીરા નાથથી શક્તિપીઠ અંબાજી મંદિરનું ચાચર ચોક આજે ગુંજી ઉઠ્યું હતું। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે। દેશ વિદેશથી ભક્તો માં અંબાની આરાધના કરવા માટે આવી રહ્યા છે। નવરાત્રિનો પર્વ શરૂ થઈ ચૂક્યો છે। 9 દિવસ ભક્તો માં અંબાના આશીર્વાદ મેળવશે, માની સેવા પૂજા કરશે અને સવારથી જ ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। અંબાજી મંદિર ચાચર ચોક ભક્તોથી ઉભરાઈ આવ્યું છે। જય અંબેના નાદથી મંદિર પરિસર પર ગુંજી ઉઠ્યું છે। દૂર દૂરથી ભક્તો માં અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે।